ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આવડી લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર. છેલ્લે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે મુદ્દો છે કે જે આપણી મધ્યસ્થ બેંક છે એની આપણે શરૂઆત કરેલી. આજે હવે સૌથી અગત્યનો પ્રશ્ન છે એક્ઝામ માટે પણ આઈએમપી છે, એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ય. તો એની આપણે આજે શરૂઆત કરવાની છે. એના બે પ્રકારના મુખ્ય કાર્ય છે. એક છે નાણાકીય કાર્ય અને ત્યારબાદ આવશે એના બિન નાણાકીય કાર્ય. આ વર્ષના પોર્શનમાં પણ આ મુદ્દો આપણે રાખેલો જ છે, એટલે કમ્પલસરી બધા યાદ રાખવાનું છે. નાણાકીય કાર્યોની અંદર તમારા અમુક જનરલ નોલેજને લગતા પણ પ્રશ્નો છે કે જે તમને ભવિષ્યમાં પણ ઘણા કામ લાગી શકે એવા છે, તો બધાએ ખાસ યાદ રાખવાનું છે. તો નાણાકીય જવાબદારી અથવા એના નાણાકીય કાર્યોની અંદર પહેલું આપણે વાત કરીએ તો ચલણ બહાર પાડવાનું એનું જે પહેલું કાર્ય જે છે એ નાણાકીય કાર્યમાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ચલણ જે રૂપિયો જે છે એની અલગ અલગ નોટો આવતી હોય છે, સિક્કાઓ આવતા હોય છે. તો આરબીઆઈની જવાબદારી એ આવે છે કે આ ચલણ બહાર પાડવું. હવે સિક્કાઓ માટે અને નોટ માટે અલગ ક્રાઇટેરિયા છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ₹2 કે તેથી વધુની રકમની જે નોટ છે એ છાપવાની અને બજારમાં મૂકવાની જવાબદારી આરબીઆઈ બજાવે છે. જ્યારે ચલણી સિક્કા અને ₹1ની કાગદી નોટ, આ યાદ રાખવાનું છે. તમામ પ્રકારના જે સિક્કાઓ આપણે જોઈએ છીએ માર્કેટની અંદર ચલણ સ્વરૂપે, રૂપિયાનો હોય, 50 પૈસાનો હોય, ₹2 હોય, ₹5 હોય, ₹10 હોય, તો એ તમામ સિક્કાઓ અને એક્સેપ્શનલ અપવાદ છે ₹1ની જે કાગદી નોટ આવે છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે આ યાદ રાખવાનું છે કે કોણ કઈ વસ્તુ બહાર પાડે છે. ₹2 અને ₹2થી ઉપરની જેટલી પણ નોટ છે, અત્યારે તમે જાણો છો એ રીતે અત્યારે હવે 500 અને 1000ની નોટના જૂના ચલણના સ્થાને નવી નોટો આવી છે 2000ની અને 500ની. તો એ નોટો સુધીનું જે ચલણ છે એ આરબીઆઈ બહાર પાડે છે, જ્યારે ₹1ની કાગદી નોટ અને તમામ પ્રકારના ચલણી સિક્કા ભારત સરકારનું નાણાં ખાતું જે છે એ બહાર પાડતું હોય છે. પરંતુ એક વસ્તુ આ યાદ રાખવાની છે કે સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. હવે નાણાં ખાતું સિક્કા બનાવે તો છે, પણ એની વહેંચવાની જવાબદારી તો કોના ભાગે છે? તો કે આરબીઆઈના ભાગે જ આવશે. તો એનું પહેલું કાર્ય છે જે યાદ રાખવાનું છે. બીજું છે સરકારની બેન્કર તરીકેની કાર્ય કરવાનું. આપણે સૌ જાણીએ છીએ કે આખા દેશની અંદરની બેન્કિંગ સિસ્ટમનું ધ્યાન રાખવાનું કામ આરબીઆઈનું છે. તો એ સરકાર વતી જ આ બધા કામ કરવાની છે. એટલે કઈ રીતે બેન્કર તરીકે કાર્ય કરે છે આપણે અહીં સમજીએ. તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક, તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકાર વતી બોન્ડ ખરીદવાની વાત હોય, સરકારના ખાતાઓ છે, ચલણી સિક્કાઓ છે, ₹1ની નોટ છે વગેરેનો વહીવટ કરે છે અને સરકારને ધિરાણ પણ આપે છે. સરકાર વતી જે છે એ બેંક જે છે આરબીઆઈ કાર્ય કરે છે. બોન્ડ બહાર પાડવાની વાત હોય, જામીનગીરીઓની વાત હોય, સરકારી ખાતાઓનું ધ્યાન રાખવાની વાત હોય, સિક્કાઓ છે કે નોટ છે એના વહીવટની વાત હોય અને સરકારને સલાહ સૂચન આપવાની વાત હોય, નાણાકીય એજન્ટ તરીકે વર્તવાની વાત હોય, તો આ બધી જ જવાબદારી આરબીઆઈ જે છે એની ગણાશે અને એટલા માટે એનું એ કાર્ય બીજું કાર્ય બને છે નાણાકીય કાર્યમાં સરકારના બેન્કર તરીકેનું. ત્રીજું જે છે એ ખાસ અગત્યનું છે, એનામાંથી પ્રશ્ન તમને પૂછાય છે કે આરબીઆઈ જે છે એ બેન્કોની બેંક અને બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. તો બેન્કોની બેંક એવો શબ્દ પ્રશ્નમાં પૂછાય છે કે સમજાવો આરબીઆઈ એ બેન્કોની બેંક છે. તો આ કાર્યની સમજૂતી તમારે અહીંયા જવાબમાં લખવાની છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ્ડ બેન્કોની બેંક તથા નિયમનકાર છે. એટલે કે આખી દેશની જે તમામ બેન્કો છે એનું ધ્યાન રાખવાનું કાર્ય, એનું નિયમન કરવાનું કાર્ય કોનું છે? તો કે આરબીઆઈ, એટલે કે સર્વોપરી બેંક છે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે, વેપારી બેન્કોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે, વ્યાજના દર પણ આદેશિત કરે છે અને કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ નિભાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગમે એ બેંક જે છે એ પોતાની જાતે અમુક નિર્ણયો લઈ શકે નહીં. અમુક નિર્ણયોમાં છૂટછાટ હોય છે, પણ મોટાભાગના જે નીતિ નિયમો છે અને કમ્પલસરી આરબીઆઈના શેડ્યુલ્ડ બેન્કોના લિસ્ટમાં જે બેન્કો આવે છે એ તમામ બેન્કોએ આરબીઆઈના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એ જે વ્યાજના દર નક્કી કરે, ધિરાણ અંગેની જે નીતિ નક્કી કરશે અને જે કંઈ નીતિઓ ઘડતર કરી હોય નાણાકીય નીતિઓનું પાલન કરવાની જવાબદારી દરેક બેંકની રહેશે.
અને ખાસ કરીને જો કોઈ બેંક ફાઇનાન્શિયલી ફડચામાં જવાની તૈયારીમાં હોય, આપણે સૌ જાણીએ છીએ થોડા સમય પહેલાં યશ બેંકનું જે છે ક્રાઇસિસ બહાર આવ્યું હતું, કે જેની પાસે પૈસા જ નહોતા પોતાના ગ્રાહકોના ભંડોળ પાછા આપવા માટે. તો એ સમયે આ આરબીઆઈ જે છે એક અંતિમ સહાયક તરીકે બહાર આવે છે અને આવી બેંકોને ફડચામાં અથવા તો નાદાર જાહેર થતી કહેવાય ને કે અટકાવીને ન્યાયને ફાઇનાન્શિયલી મદદ પૂરું પાડતી હોય છે. એટલે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ આરબીઆઈ નિભાવે છે. કોઈ બેંક જે છે એ ડૂબવાના આરે હોય તો આપણે કહેવાય ને કે ડૂબેલા વ્યક્તિને એક તણખલાનો સહારો મળે, એ રીતે આરબીઆઈ જે છે ત્યાં પહોંચીને આવી બેંકોને બહાર ઉગારતી હોય છે. પછીનું ચોથું છે શાખ નિયમનની કામગીરી. હવે શાખ નિયમનની પ્રવૃત્તિ જે છે, આપણે અગાઉ જે વેપારી બેંકના કાર્યમાં શાખ સર્જનની પ્રક્રિયા જોઈ હતી, એ જવાબદારી જોવાની પણ કોની છે તો કે આરબીઆઈની. કઈ રીતે? તો એમાં જોઈએ આપણે નાણાકીય નીતિના વિવિધ સાધનની મદદ વડે આરબીઆઈ જે છે એ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. અમુક પ્રકારના ધિરાણમાંથી કેટલા સુધીનું શાખ સર્જન થઈ શકે આપણે સમજ્યા હતા, એનું સૂત્ર પણ આપણને ખબર છે. તો એ જે બાબત જે છે એને તમારે નિયમન કરવાની જવાબદારી કોની આવે છે? આરબીઆઈની આવે છે. અને સાથે સાથે બજારમાં નાણાંનો પુરવઠો વધી ન જાય, ઘટી ન જાય અથવા સ્ટેબલ રહે, એ જોવાની જવાબદારી પણ આરબીઆઈની આવે છે. તો આ એનું ચોથું કાર્ય બનશે નાણાકીય કાર્યની અંદર. પાંચમું જે છે કે જે આપણા માટે સૌથી અગત્યનું છે, વિદેશી હુંડિયામણની જાળવણી. આપણે સૌ જાણીએ છીએ કે ફોરેન એક્સચેન્જ એટલે અથવા ફોરેન કરન્સી જે છે એ દરેક દેશ માટે કેટલું અગત્યનું કહી શકાય. અને આપણે સૌ જાણીએ છીએ એમ કે ભાઈ દરેક દેશો જે છે એ વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવાના પ્રયત્ન કરતા હોય છે. તો આ વિદેશી હુંડિયામણ જ્યારે આવે છે ભારતમાં, તો એ જાળવણી અને સાચવવાની જવાબદારી પણ કોની બને છે તો કે આરબીઆઈની બને છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણના દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ જે છે બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરી વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ડોલર સામે રૂપિયાનો જે દર જે છે એ વધઘટ થયા કરે. અને આપણે સૌ જાણીએ છીએ કે ટોટલી માર્કેટ ઉપર છે કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયો જે આપણો ચલણ છે એની માંગ કેવી છે, એની સામે કેટલો પુરવઠો અવેલેબલ છે, નાણાંનું ચલણ જે છે એ કેટલું અવેલેબલ છે અને સામે માંગ કેટલી છે, કેટલો પુરવઠો અવેલેબલ છે, એને આધારે આ દર જે છે વિદેશી હુંડિયામણનો નક્કી થતો હોય છે. તો એવા સમયે આરબીઆઈ શું કરે છે કે આ દર જે છે એ કંટ્રોલમાં રહે. કંટ્રોલમાં એટલે કે કહેવાય કે બહુ આમ કાબુ બહાર ન વયો જાય કે જેથી આપણું અર્થતંત્ર ઉપર એની નેગેટિવ અસર થાય. તો આરબીઆઈ શું કરશે? વિદેશી હુંડિયામણનો જે દર છે કે જે માર્કેટ ઉપર આધારિત છે એને જાળવી રાખવા અને રૂપિયાનું ચલણ જે છે આપણું એને જાળવી રાખવા માટે, મૂલ્યને જાળવી રાખવા માટે શું કરશે? વિદેશી હુંડિયામણની ખરીદી એટલે કે ડોલર ખરીદવાની અને વેચવાની પ્રક્રિયા જે છે આરબીઆઈ કરે છે અને એના દ્વારા એ રૂપિયાના મૂલ્યને જાળવવાનું પ્રયત્ન કરે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી પણ કરે છે. એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણું ચલણ નબળું ન પડી જાય એ જોવાની જવાબદારી પણ કોણ નિભાવે છે તો કે આરબીઆઈ નિભાવે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી પણ કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે બહાર જતી વિદેશી મૂડી પણ ધ્યાન રાખે છે. જેને આપણે જોઈએ તો આપણું જે ઈડી જેને કહેવાય છે, ઈડી ડિપાર્ટમેન્ટ છે કે જે આ રીતના કહેવાય ને કે વિદેશી હુંડિયામણના જે જથ્થાની વાત હોય એટલે કે એને સાચવવાની વાત હોય, બહાર મોકલવાની વાત હોય કે બહારથી ભારતમાં લાવવાની વાત હોય, તો એનું ધ્યાન રાખવાનું જે છે કામ જે છે આરબીઆઈની સાથે મળીને કરતું હોય છે. તો આના 5 એવા કાર્યો હતા, નાણાકીય કાર્યો કે જે આરબીઆઈ નાણાકીય જવાબદારી સ્વરૂપે નિભાવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો એના છે બિન નાણાકીય કાર્યો કે જે પણ એટલા જ આપણા માટેના અગત્યના છે. 3 કાર્યો છે. નિયમન અને દેખરેખની કામગીરી. બિન નાણાકીય એટલા માટે છે કે આમાં વધારે પૈસાનું બહુ વાત નથી, પણ માત્ર દેખરેખ રાખવાની વાત છે, પ્રોત્સાહન આપવાની વાત છે અને એવા કાર્યો કરવા કે જેથી બેન્કિંગ ક્ષેત્ર સતત આગળ વધે, એવા બધા બિન નાણાકીય કાર્યોની અંદર એનો સમાવેશ કરવાનો છે. તો પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર દેખરેખ અને નિયમન કરે છે. આપણે એટલા માટે જોયું હતું કે એને બેંકોની બેંક અથવા સર્વોચ્ચ બેંક શા માટે કહીએ છીએ? કારણ કે સમગ્ર ભારતના મૂડી બજાર અને નાણાં બજારની દેખરેખ અને
નિયમન કરવાની જવાબદારી તેની છે, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણની વાત હોય, કામ કરવાની પદ્ધતિ છે, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ અને સહકારી બેંકોની કામગીરી પર ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે માત્ર નાણાં બજાર અને મૂડી બજારને જ ધ્યાનમાં રાખવું એવું નથી, પણ બેંકોની જે શાખાઓ છે એનું જે વિસ્તરણ થતું હોય, એની કામ કરવાની જે પ્રણાલી છે, આ સિવાય આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બેંક સિવાયની પણ અમુક એવી સંસ્થાઓ છે કે જે કાર્ય કરતી હોય છે બેન્કિંગ ક્ષેત્રને લગતા, કે જેને આપણે અસંગઠિત ક્ષેત્ર કહીએ છીએ. તો આવી નાણાકીય બિન નાણાકીય સંસ્થાઓ છે, બેંક સિવાયની નાણાકીય સંસ્થાઓ, એની ઉપર ધ્યાન રાખવાની વાત હોય, અથવા સહકારી બેંકો છે એની ઉપર ધ્યાન રાખવાની વાત પણ આરબીઆઈ જે છે એણે સ્વીકારી છે, અથવા એની જવાબદારીમાં અહીં આવશે. બીજું છે પ્રોત્સાહનના કાર્યો. આપણે સૌ જાણીએ છીએ બેન્કિંગ સિસ્ટમમાં લોકો વધારે ને વધારે કઈ રીતે જોડાઈ શકે અને એની માટે લોકોમાં જાગૃતતા લાવવાની વાત હોય, તો એ બાબત જે છે આપણે પ્રોત્સાહન કાર્યમાં આરબીઆઈના કાર્યક્ષેત્રની અંદર એને આવરી લેવાનું છે. આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકમાં ખાતા ખોલાવ્યા જ નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો મોટાભાગે અસંગઠિત બજાર છે, નાણાં બજાર, એનાથી આધારિત હોય છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવકના સાચા પ્રમાણ જાણવામાં મુશ્કેલી ઊભી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે બ્લેક મની માટે સૌથી જો જવાબદાર કોઈ પરિબળ હોય તો એ શું છે, તો કે કેશ ટ્રાન્ઝેક્શન. મોટાભાગે આપણે સૌ જાણો છો એમ કે આજે પણ મોટાભાગના લોકો રોકડ ટ્રાન્ઝેક્શન વધારે કરતા હોય છે, કે જેના લીધે શું થાય છે કે બની શકે કે સાચી રાષ્ટ્રીય આવકનું મૂલ્યાંકન આપણે ન કરી શકીએ. લોકોની જે નાણાકીય જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પણ લોકો મોટાભાગે બેંક પાસેથી લેવાને બદલે અસંગઠિત, એટલે જે લોકો વ્યાજે પૈસા આપતા હોય એવા શરાફો છે એમની પાસેથી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, કે જેથી શું થાય છે કે આ બધાને લીધે નાણાંનું મૂલ્ય, રાષ્ટ્રીય આવકની ગણતરી વગેરે જાણવામાં આપણને મુશ્કેલી ઊભી થાય છે. અને એટલા માટે તે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં 2014ની અંદર જનધન યોજના દ્વારા જે છે એ મોટાભાગના લોકોને બેન્કિંગ સિસ્ટમમાં જોડાવા માટે પ્રોત્સાહન પૂરા પાડવાના ભાગરૂપે યોજના શરૂ કરવામાં આવી હતી. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવાના પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્ન કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે જેવા સતત પ્રયાસો કરે છે. ગામડાઓ સુધી પણ બેંકોની શાખા જે છે એ ખોલવામાં આવે છે. લોકોને વધારે ને વધારે બેન્કિંગ સિસ્ટમમાં જોડવાના પ્રયત્નો જે છે આરબીઆઈ સતત ને સતત કરતી હોય છે, કે જેથી સંગઠિત નાણાં બજારની અંદર લોકોનું છે ને યોગદાન જે છે એ વધે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે આપણે જાણો છો ભાવનગર કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંક, નાગરિક બેંક છે, શિહોર મર્કન્ટાઇન બેંક છે, આવી ઘણી બેંકો છે કે જે સહકારી બેંકો સ્વરૂપે કાર્ય કરે છે અને લોકોના હિત માટે જે છે આગળ વધીને કાર્ય કરતી હોય છે. તો આ જે છે એના પ્રોત્સાહન કાર્યોમાં આટલી બાબત તમારે ધ્યાન રાખવાની છે. ત્રીજું જે છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. હવે સમાવેશી વિકાસનો મતલબ શું થાય ખાસ તમારે સમજવાનો છે, કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મોટાભાગે આર્થિક વિભિન્નતા વધારે જોવા મળે છે ગ્રામ્ય જીવનની અંદર અને શહેરી જીવનની અંદર. બહુ મોટો તફાવત છે. આપણે સૌ જાણીએ છીએ જીવનશૈલીની વાત હોય કે ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો આ વિભિન્નતા જે છે એને આપણે દૂર કરવાની વાત અહીંયા કરવાની છે. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેર ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. એટલે કે જે કાંઈ ફેરફાર થતા હોય એ તમામ ફેરફાર આર્થિક હોય કે નાણાકીય હોય, એ તમામનો જે કહેવાય ને કે લાભ જે છે એ દરેક વ્યક્તિ માટે સમાન હોવો જોઈએ. એટલે કે આપણે જનધન યોજનાની વાત કરી તો એ સામાન્ય જે ગરીબ વર્ગનો લોકો છે એમનેથી લઈ ધનિક વર્ગના લોકો સુધી તમામને એનો લાભ મળે એ જોવાની જવાબદારી જે છે આરબીઆઈએ ધ્યાનમાં રાખવાની છે. અને આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસ કરી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા વધારતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના એકમો, સ્વરોજગાર તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગ માટે ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બધા એવા ક્ષેત્ર છે કે જ્યાં સૌથી વધારે રોજગારીનું સર્જન થાય. ખેતી છે, નાના કદના એકમો છે, કે સ્વરોજગારના કાર્યક્રમો છે, પરંપરાગત ગૃહ ઉદ્યોગ છે. તો આવા ઉદ્યોગોને અને આવા એકમોને વધારે આગળ આવવાની તક મળે એ માટે આરબીઆઈ જે છે આ લોકોમાં આ ક્ષેત્રો માટે ખાસ ધિરાણની વ્યવસ્થા જે છે ઊભી કરે છે, કે જેથી એનો વિકાસ થાય અને લોકોને વધારે ને વધારે એનો લાભ મળે, રોજગારી મળે, અને જેથી તેઓ પોતાનું જીવન ધોરણ પણ ઊંચું લાવી શકે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પણ પ્રચાર કરાય છે. હાલના સમયે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ જ કરી રહી છે. અગાઉ આપણે ચર્ચા કરી એટલે કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રની અંદર વધારે ને વધારે લોકો જોડાય એટલા એ જ હેતુથી
આપણે જનધન યોજના જે છે ભારતમાં અસ્તિત્વમાં આવી હતી, અને આ આખી યોજનાનું જે છે સંચાલન કયો તો આરબીઆઈ જે છે પોતાની અંદર દેખરેખમાં કરી રહી છે. બેંકોના ગ્રાહકો જે છે એના હિત અને હકની જાળવણી પણ તે કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિમાં સુધારાઓ અને સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર પણ મૂકે છે. આરબીઆઈની વેબસાઇટ જે છે ને એ ઉપર તમે જશો તો ત્યાં અલગ અલગ ઘણા અર્થશાસ્ત્રીઓ છે અથવા ઘણા તજજ્ઞો છે કે જેણે બેન્કિંગ ક્ષેત્રની અંદર આરબીઆઈના જે કાર્ય છે તે અથવા એની અંદર હવે પછીના જે ફેરફારો લાવવાના હોય એના લેખો જે છે પ્રકાશિત કરેલા છે, ત્યાં મૂકેલા છે, કે જેના દ્વારા દરેક વ્યક્તિ છે વિના મૂલ્યે આ બધી માહિતીઓ પ્રાપ્ત કરી શકે. રેટની વાત હોય, લોનના દરની વાત હોય, કેટલા પ્રકારની પ્રોસેસિંગ ફી હોય છે, કઈ રીતે તમે લોન માટે એપ્લાય કરી શકો છો, કયા કયા પ્રકારની લોન છે, આ તમામ બધી માહિતીઓ જે છે તમને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે. તો આ પણ એનું એક આરબીઆઈનું બિન નાણાકીય કાર્ય છે કે લોકોને આ બધી બાબતોથી વધારે આપણે અવગત કરી શકીએ. તો અહીંયા જે છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો પણ પૂરા થાય છે, અને આપણો આ ચેપ્ટરનો અડધો પાર્ટ અહીંયા બેન્કિંગ અને નાણાકીય નીતિ જે ચેપ્ટરનું નામ છે, તો બેન્કિંગનો કોન્સેપ્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે જે પછીનો મુદ્દો છે એ છે નાણાકીય નીતિ, કે જેને કહેવાય છે મોનેટરી પોલિસી. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે એનો જે આખો કોન્સેપ્ટ જે છે કે જે બેન્કિંગ સાથે જ જોડાયેલો છે, પણ નાણાકીય નીતિને લગતા અલગ અલગ જે કોન્સેપ્ટ જે છે કે જે આપણે જનરલ નોલેજ માટે પણ ખાસ અગત્યના છે, જે આપણે ખાસથી સમજવાના છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે એની શરૂઆત આપણે કરીશું. ત્યાં સુધી જય હિન્દ.